સાવરકુંડલા તાલુકાના વિચપડી ગામના 8 પત્રકારોનું સાલ ઉઢાડી સન્માન થયું હતું। સાવરકુંડલા તાલુકાના વિચપડી ગામના 8 પત્રકારોને સન્માન કરતા પૂર્વ સરપંચ એડવોકેટ યાકુબભાઈ રસબરિયા હતા। પીઠ અને જૂના અખબારી પ્રતિનિધિ ફિરોઝભાઈ ફતવાણીને વય મર્યાદાને તખરીતને ધ્યાનમાં રાખી નિવૃત્તિ લેતા તેઓની નિખાલસ અને સેવાઓને બિરદાવવામાં આવી હતી। એડવોકેટને પૂર્વ સરપંચે પત્રકારોને સંબોધીને ઉદાહરણ આપ્યું હતું કે મતની તારીખ છે, મોતની તારીખ નથી। કલમની તાકાત છે, સત્યને ઉજાગર કરો તેવા શુભકામના પણ પાઠવી હતી। સાવરકુંડલા તાલુકાના વિચપડી ગામના પત્રકાર સંગઠન મજબૂત રાખવા આહવાન કર્યું હતું। વિચપડીના યુવા પત્રકારોને પૂર્વ સરપંચે પ્રેરણા, નિડરતા અને પ્રામાણિકતા રાખવા માટે કહ્યું હતું અને સન્માનિત કર્યા હતા। જે કેસની ગુજરાતી સાથે સફરાજ ખોખર વિચપડી તારીખ 29/8 ને શુક્રવારના રોજ મારા આમંત્રણને માન આપી વિચપડીના તમામ પત્રકારો જે હાજરી આપી છે ત્યારે મને મારા અનુભવ મુજબ એક વાત કહેવાનું મન થાય છે કે તમે બધા સંગઠિત બનો અને હકારાત્મક પત્રકારત્વ, જેને ઇંગ્લિશમાં પોઝિટિવ રિપોર્ટિંગ કહેવામાં આવે છે, એ તમે શરૂ કરો। ગટર પાણીને લાયક આ તો દરેક જગ્યાએ પ્રશ્ન હોય છે। ગટર પાણી લાયક કોર્પોરેશનમાં જાઓ, પંચાયતમાં જાઓ, એ કોઈ મહત્ત્વનો મુદ્દો છે કરો, પણ એને માત્ર ટાર્ગેટ ન બનાવાય। બીજા ઘણા ગામમાં પ્રશ્નો છે, કોઈને કાંઈ લખવા કરો હોય મારી પાસે આવજો, હું તમને કુંડલા શહેરના, તાલુકાના મુદ્દા, જિલ્લાના પણ આપીશ। આજરોજ આપ સૌ ભેગા થયા છો, તમને તમારી ગામમાં અવગણના થાય, તમારી ગામડામાં ક્યાંય અવગણના થાય એવું મને જોવા મળે છે। એટલે પત્રકારનું મહત્ત્વ શું છે એ માટે આપને એકત્રિત કર્યા છે। આપ સૌ સાથે મળી અને એક સંગઠન બનાવો। પત્રકાર સંઘ પણ છે ગુજરાતભરમાં, પત્રકાર પરિષદ પણ છે। આપણે નૂતન પ્રેસ ક્લબ એવું નામ આપો અને તમે તમારી રીતે હોદ્દાની વહેંચણી કરો, પણ સંગઠિત જો કોઈ હોદ્દો બનાવ્યા વગર સંગઠન કરો તે મને વધુ ગમશે। આપ સૌ જે અહીંયા આવ્યા છો, મારા આમંત્રણને માન આપી, આપને કોઈને કાંઈ પ્રશ્ન હોય, આજુબાજુનું ગામડાનો હોય, ક્યાંય કોઈ વકીલની જરૂર હોય તો વિનામૂલ્યે કાનૂની સલાહ, માર્ગદર્શન મારાથી આપું છું। 1990થી આ સેવા ચાલુ છે, 33 વર્ષ ઉપર સમય થયો છે। છતાં આપને ફરીવાર કહું છું કે જે કોઈને કામ હોય એને મારો નંબર આપજો। આભાર।